મહાદેવ કેમ છો બધા મજામાં? તો આજે છે ઉતાણી, તો ઉતાણી બધાને હાર્દિક શુભકામના. કારણ કે આજે ઉતાણી છે તો ભાઈ આપણે ઘૂમવા જવાનું છે. ઘૂમવા જવાનું અમારે સ્પેશિયલ ક્લીન કરવા આવ્યા ચીકુ ખા ધીરજભાઈ ના પપ્પા કા ધીરજભાઈ કા કોને પપ્પા આવ્યા હે હે આવી જશે હે શું કરવા ઉતાણી કરવા પછી ધીરજભાઈ માં છે ને પાછા એકલા થઈ રહ્યા શું કરવું તમારે હા તો ભાઈ છે ને અમારા ભાભી અહીંયા આવ્યા છે કામ ઉપાડી દીધું કેમ તમને કેવું જો અમારા ભાઈ છે ને એમાં ભાભી સાથે છે ને ગુલ્ફી લીધી હા ક્વોલિટી પાસે રાખજો ભાઈ એમાં આપણે એને 60% જીમમાં જવાનું છે કારણ કે જીમમાં ભાઈ બધે અહીંયા ને અહીંયા ગામમાં કારણ કે એક છે એ મોવા છે ને બે છોકરાની જીમ અહીંયા છે અમારે અહીં નાગજીભાઈ બેઠા નાગજીભાઈ છોકરાની જીમ કા નાગજીભાઈ તમારા છોકરા જીમ હજર ખબર છે ને હા પૂરા છે નાગજીભાઈ આપણે ભાઈ છે ને જીમમાં જવાનું છે ને એક બીજું પણ છે પણ એવું છે ને પછી કે તમને ખબર પડી જાય છે આગળ પણ એવું પછી કે તો ભાઈ છે ને આપણે છે ને ખેતરમાં આવ્યા છે આપણે ઘેરથી બહાર તા છે ને આ છોકરા બધા છે ને અહીંયા વોગી રમે છે છોકરા જો આ ભાઈ જો તા નાખી દીધો ગોટો જો વિલેશભાઈ છોકરાને નો આમ હેરાન કરાય એટલા બધા એલા બાબા છોકરા થોડા છો હું મોટો છું હા પણ આ છોકરા ભેગું ન રંબાય આ ભળો રમવા વાળો બીજો કોઈ છે નહીં પણ આ છોકરાને તમે ધોળવીને થકી દેશો મને ફીણ આવરે દે છોકરા આમ ગરમી થઈ જામ જો આમ ઝૂમ મારો થોડું જો થઈ જઈ ગરમી ના ભાઈ ગરમી શું થાય તમે ભાઈ ફીણ કરવી હા અંદર વી જામ અમારે છે ને લીલેશભાઈ છે ને છોકરા ભેગા હોગી રમે બોલો એવું હે અહીંયા છે ને આ લીલેશભાઈ ગોટો માર્યો કે ત્યાં રસકામ ખોવાઈ જશે ત્યાં છોકરા બધા ગોટો ગોતે દાદા કોઈ ગોતે ભાઈ ભાઈ પણ આ રસકો તમે ખૂંદી નાખશો આ ગોટામાં ભળો જો તો આ રસકો કેવો કરી નાખો જોઈ આમ જો ખૂંદી નાખ્યો હવે તું શું કરે આમ નો કરાયેલા પણ ગડી જો તો શું કરું કો હળું રંભાઈ ભાઈ હા રમવા નાખે તો ભાઈ આપણે છે ને મેચ રમવા જાય ને ઘડી વાર મેચ રમવા છે કારણ કે હોકી રમતા હોકી રમવા છે ને હવે છે ને અહીં ઘેરે બી આવ્યા છે ને ઘેરે છે ને કામ ચાલુ છે ઢેબરા વણવાનું કામ ચાલુ છે હે બા ઢેબરા વણો હાથ પડ્યા પેલા ગઠા રોટલી એમ બનતા કે એમ પડ વાળી ઢેબરું વણવાનું કરીને આમ બેવડું કરીને પછી પાછું વણવાનું ડબલ મહેનત આમાં ડબલ મહેનત હોય તે ખાલી ઢેબરા વણવા છે બીજું કઈ વણવા છે વણવા શક્કરપારા જો ને ખાંડ પલાવીને શક્કરપારા હાથે બનાવને હા જયરાજભાઈ નહીં ખવડાવે તો જયરાજ કોને હાટો વણે ઢેબરા કોને હાટો વણે હે તાહે ઢેબરું તાહે હે તાર ખાવાનું છે ઢેબરા ખાવાનું છે હે ઢેબરા ખાવાનું છે હા એમ કહેતો તો ભાઈ છે ને મારા બા છે ને એ શક્કરપારા વણવાની છે ને ચાલુ કરી દીધું છે હવે લોટ બાંધે છે કા બા હા હો ભાઈ લોટ બાંધો ને એ વણી નાખી પછી ફાફડા વણવાના છે ફાફડા છે તે બનાવવાના છે હા છેનાનો લોટ આવડાને છે ને આવું હોય કારણ કે આ વાર પરબ હોય ને એટલે થોડું રાંધી નાખે એટલે પછી ખાવાનું 2-3 દી ખાઈએ પછી એમ આવડા હે ને ભાઈ મારા બાની કે તારા શક્કરપારા તને બહુ ભાવે કે તું હોય મને વણમાં બેહાડ દે બોલ
મારા બાની હે કે ભાઈ એનું કામ એવું હોય. તો ભાઈ આપણે શક્કરપારા વણતા હા ને આપણે આ શક્કરપારા વીણા છે. જો આપણીથી ભાઈ આવા બીના છે શક્કરપારા ને આપણા બંને આવડા નો હિરખા બને આપણા તો હિરખા બની જશે. હવે છે ને ભાઈ આપણે જવાનું છે એ તમને આગળ ખબર પડી જશે. તો ભાઈ આપણે ઘેરે લેવી આવ્યા છીએ ને આપણે ત્યાં આવ્યા છીએ. જુઓ કરીનભાઈ આવ્યા છે સ્પેશિયલ દાળ બનાવવા. તાપ કરી દેશું ને ગુલો કરી દેશે મારા પપ્પા તો ભાઈ આપણે છે ને દાળ બનાવવા નહોતા આવ્યા. આપણે આવ્યા છે બર્થડેમાં, કારણ કે આપણે આર્યનભાઈનો છે બર્થડે આજ, એટલે બર્થડેમાં આવ્યા હતા. ને આવડા છે ને મને આ છે ને દાળ બનાવવા લગાડી દીધો છે. કરીનભાઈ તમને ખબર જ છે આમાં જૂના વિડીયો જોવો તો તમને સ્પેશિયલ શેફ છે તો એને જ બોલાવવા પડે એટલે અહીંયા બોલાવી લીધા સ્પેશિયલ દાળ જો ભાઈ આવું છે ભાઈ, તો આપણે ભાઈ દાળ બનાવવાની છે. તો ભાઈ આપણે છે ને દાળ બનાવતા હા ને તો આપણે છે ને પાછા છે ને ટમેટાને એવું મોળો સુધારવા બેહાડી દીધા. કામ લગાડી દીધા મુકેશભાઈ ને ડાયર લગાડી દીધા. આવ્યા તો મહેમાન બની ધંધે થોડાક લાગ્યા છે હાથે કરીને લગાડવા જ પડે ને. ખબર નહીં સર મીઠો એ બીજાના ઓલા હમસુભાઈ નહીં નાખે તો ભાઈ તારે જ મીઠું નાખવું પડશે. ચાલે એ તો ભાઈ આપણે છે ને અટકળે નાખી દઈએ, પછી એવું લાગે તો શાકીને પછી પાછું નાખી દઈશું. હા ખારી ન કરી નાખતો. ખારી છે તો પછી મોળી નહીં થઈ, મોળી છે જ ખારી થાય. તો ભાઈ આપણે છે ને બર્થડે ને ફૂલે ફૂલ તૈયારી શરૂ થઈ ગઈ છે ને આપણે છે ને આ બધા ભાઈ બંધો આપણે છે ને અહીંયા છે, અહીંયા છે થોડું, અહીંયા છે, અહીંયા છે, આપણા બધા જો આવી ગયા છે સ્પેશિયલ બર્થડે માં. તો હવે આગળ કેક કાપવાની છે. તો ભાઈ છે ને આપણે આજ બર્થડે હતો તો ભાઈ બર્થડે તો આપણે પૂરો થઈ ગયો છે. આપણે છે ને ભાઈ કેક નહોતી ખાધી તો કેક ખાઈ લઈ એવું હે ભાઈ. તો ભાઈ છે ને આપણે દાળ ને બાળ બધું બની ગયું, કેક કપાઈ ગઈ છે ને હવે આપણા બધા લોકો જમવા બેસે ને. હા જમવું છે. હે જમવા માટે બેસે? હા જમી લે હાલો. હે હા તો ભાઈ છે ને જમીન પછી જવું છે ગામમાં, કારણ કે ગામમાં આજ ઉતાણી છે એટલે જવું પડે ને ગામમાં. તો ભાઈ ફાઇનલી છે ને આપણે ઉતાણીએ પહોંચી જશે ને છે ઉતાણી અહીં જોવા જઈએ આપણે. તો ભાઈ તમને આજનો વિડીયો સારો લાગ્યો છે એવી આશા કરું છું કે સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો, એક કમેન્ટ કરી દેજો, અને તમારી બાજુ જો ઉતાણીની ને હોળીની આ બધી રસમ હોય એ કેવી રીતે કરે એ પાછા ખાસ કમેન્ટ કરીને કહેજો, અમને ખબર પડે. કેમ કે અમારી બાજુ તો આવી રીતે હોય છે, તો તમારી બાજુ કેવી રીતે હોય ખાસ એકવાર એક કોમેન્ટ કરી દેજો. અને મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ. રામ.